અને LICનો એજન્ટ અને NPCIના અધિકારી બનીને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સનું નામ લઈને જે ફ્રોડસ્ટર છે એમને એવી રીતે લાલચ આપી હતી કે તમારા પૈસા જે 1,48,000 પૈસા જે વધારાના 1,48,00,000 પૈસા વધારાના જે પડ્યા છે, જે અગાઉના ફ્રોડમાં તમને નહોતા મળ્યા, એ અમે અપાવી દેશું. જેના કારણે ધીમે ધીમે કરીને અનેક ટ્રાન્ઝેક્શનમાં 48 લાખ ભોગ બનનાર પાસેથી એમને પડાયા હતા. તો આ ટોટલ 48 લાખનું ફ્રોડ હતું, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હતું. અને એમાં જે આરોપી છે એ લોકોએ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અને NPCIના અધિકારી બનીને આમની સાથે ફ્રોડ કર્યું હતું. એમને આ જે આરોપી છે મેન સુમિત કુમાર કોહલી કરીને છે, જે ગાઝિયાબાદનો છે, અને આપણે જે મુખ્ય ભૂમિકા એની આવી રહી છે. એને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સના નામે પણ 2-3 લેટર અને ઈમેલ જનરેટ કર્યા છે. સુપ્રીમ કોર્ટના લેટર અને ઈમેલ પણ જનરેટ કર્યા છે અને આ ફ્રોડમાં ઉપયોગ કર્યો છે. અને એની સાથે આશુ અગરવાલ જે બીજો આરોપી છે એ પણ ગાઝિયાબાદનો છે. અને એ આશુ અગરવાલની ભૂમિકા એટલી હતી કે એને સિમ કાર્ડ પ્રોવાઈડ કર્યો હતો. એ મૂળ છત્રીવાળા જે હોય છે, જેની પાસેથી સિમ કાર્ડ લેતા હોય છે, એ છે. અને જે આશુ અગરવાલ છે એની પણ જે સિમ કાર્ડની અમને વિગત મળી છે, એમાં એવું છે કે બાયોમેટ્રિક જ્યારે આ લોકો છત્રી પર કરાવતા હોય છે ત્યારે ઘણીવાર જે એજન્ટ હોય છે એ કહેતા હોય છે કે બીજી વાર કરો, બાયોમેટ્રિક આવ્યું નથી. તો જે બીજી વાર કે ત્રીજી વાર કરાવે છે એ બાયોમેટ્રિક એક ડમી સિમ કાર્ડના ઉપયોગ માટે યુઝ કરતા હોય છે. એટલે એ રીતે એને આ સુમિત કુમાર કોહલીને સિમ કાર્ડ પ્રોવાઈડ કર્યા હતા. કુલ જાન્યુઆરીથી અત્યાર સુધી એને 40 સિમ કાર્ડ આપ્યા હતા સુમિત કુમારને. અને સુમિત કુમાર જે આરોપી છે એને આ LICના ફ્રોડ માટે ઘણા લોકોને અત્યાર સુધી સંપર્ક કર્યા છે. એનું ઇતિહાસ એવું છે કે સુમિત કુમાર 2020થી આ કામમાં છે. અગાઉ એ નોઈડાના કોલ સેન્ટરમાં કામ કરતો હતો. ત્યાં પણ આ LICને 27 અલગ પોલિસીના એજન્ટ બનીને આ લોકો ફ્રોડ કરતા હતા. એ રીતે એને આ 2020થી 22 ત્યાં કોલ સેન્ટરમાં કામ કરતો હતો. અને હવે 26માં ફરી પૈસાની જરૂર પડી છે એટલે એને જાતેથી જે જૂનો ડેટા છે એ લઈને આનો ઉપયોગ કર્યો હતો. આ જે ભોગ બનનાર છે એને 22થી 2 વાર તો ઓલરેડી આવી રીતે સંપર્ક કરીને પૈસા પડાવી લીધા છે, પણ આ ત્રીજી વાર જ્યારે આ સંપર્ક કરીને 48 લાખ ગયા છે ત્યારે એ આપણી પાસે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ એમને નોંધ કરાવી છે. તો અને એમને આ પૈસા મેળવવા માટે એમનું પોતાનું નવું બેંક અકાઉન્ટ કિટ પણ અમને ઈમેલ પોસ્ટથી મોકલી દીધું હતું. એટલે એ પણ સામે આવી રહ્યું છે કે આ લોકો જે ફ્રોડ કરનાર છે એ રીતે એમને કન્વિન્સ કરે છે કે તમારા જે પૈસા પાછા આવી જશે, કે નવું અકાઉન્ટ ખોલાઈને પણ જેન્યુઇન વિક્ટિમ પાસેથી પણ બેંક અકાઉન્ટની વિગત બધી મેળવી લીધી હતી. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.